જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 15 ફેબ્રુઆરી 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં પવનની ઝડપમાં થશે વધારો સાથે દિશા બદલાય તેવી શક્યતા, જેના કારણે ગુજરાતમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે। હવેથી ગુજરાતમાં તાપમાન ઉપર આવે તેવી શક્યતા છે, જેના કારણે ગરમીની પણ અનુભૂતિ થઈ શકે છે। સાથે જ ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું રહી શકે છે, કેટલા ફેરફારો જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હતું જેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં બદલાવ આવ્યા હતા, પરંતુ હવે ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે। અમુક વિસ્તારની અંદર કસરૂપી વાદળો સમય દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે। બાકી ગુજરાતમાં આવનારી 17-18 તારીખ સુધી કોઈ વાતાવરણમાં ફેરફાર આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે 17-18 તારીખ દરમિયાન ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વરસાદની પણ શક્યતા છે। સાથે જ હિમવર્ષા થાય ઉત્તરના વિસ્તારની અંદર તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારની અંદર ફરીવાર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળો જોવા મળે તેવી શક્યતા છે, પરંતુ હાલ તેની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે। ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, ફક્ત અમુક જગ્યાએ સામાન્ય વાદળછાયા વાતાવરણ રહી શકે છે। બાકી ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગે। તે ઉપરાંત વાત કરીએ તો હવે ગુજરાતની અંદર પવનની દિશા બદલાઈ રહી છે, ધીરે ધીરે પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે છે। ગઈકાલના રોજથી મોટાભાગના સેન્ટરની અંદર પવનની ઝડપમાં વધારો જોવા મળી રહ્યો હતો, જેમાં દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના હોય, કચ્છના મોટાભાગના વિસ્તારો હોય, તેની સાથે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ પવનની ઝડપમાં વધારો થશે। અત્યારે જે પવનો ચાલી રહ્યા હતા તેમાં ફરીવાર પરિવર્તન જોવા મળશે અને હવેથી અરબી સમુદ્રના પવનો થાય તેવી શક્યતા છે, જેના કારણે ત્યાંનો ભેજ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે આવનાર દિવસોની અંદર તેવી સંભાવના છે, પરંતુ સામાન્ય હશે તેમજ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે, એટલે કે હળવો ઝાકળ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી કોઈ ભારે ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે। તાપમાનની મિત્રો વાત કરીએ તો જેમની અંદર અત્યારની અપડેટ મુજબ હવે ધીરે ધીરે તાપમાનમાં વધારો થતો જોવા મળશે અને ગરમીનો અહેસાસ જોવા મળે ગુજરાતના ખેડૂતોને તેવી સંભાવના રહેલી છે। 15 તારીખ બાદ મોટાભાગના સેન્ટરની અંદર તાપમાન 2 થી 3 ડિગ્રી વધે તેવી શક્યતા રહેલી છે, 30 ડિગ્રી સુધી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, પરંતુ આ સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 થી લઈને 20 તારીખ દરમિયાન એક પસાર થવાનું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં પણ ફેરફારો થઈ શકે છે। જો ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થશે તો ગુજરાતના વાતાવરણમાં ફેરફાર અવશ્ય જોવા મળશે, સાથે જ તાપમાનમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના છે। અત્યારના જીએફએસ મોડેલ અનુસાર વાત કરીએ તો બપોર દરમિયાનનું તાપમાન આવનારી 21, 22 અને 23 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રનું તાપમાન ફરીવાર નીચું આવવાની સંભાવના છે 2 થી 3 ડિગ્રી, જેમાં 27 થી 28 ડિગ્રી તાપમાન રહી શકે છે। કચ્છમાં પણ 25 ડિગ્રી આજુબાજુ, ઉત્તર ગુજરાતની અંદર 25-26, મધ્ય ગુજરાતની અંદર 27 ડિગ્રી આજુબાજુ, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 28 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 28 થી 29 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। અને આ હિમવર્ષા જો ઉત્તર ભારતના વિસ્તારની અંદર થશે તો પવનની ફરીવાર દિશા બદલાશે અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે, જેના કારણે ફરીવાર ગુજરાતનું તાપમાન નીચું આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। જો જીએફએસ મોડેલ અનુસાર વાત કરીએ તો ફરીવાર તાપમાન નીચું આવવાની શક્યતા દેખાઈ રહી છે, જેમની અંદર અત્યારની અપડેટ મુજબ જે વેધર મોડેલ જણાવી રહ્યા છે તે પ્રમાણે કે ઉત્તર ગુજરાતની અંદર આબુ, અંબાજી સહિતના બોર્ડર લાગુ વિસ્તારની અંદર -9 ડિગ્રી સેલ્સિયસ સુધી ફરી તાપમાન જોવા મળે તેવી સંભાવના છે, જ્યારે પાલનપુર 12 ડિગ્રી, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર એ વિસ્તારની અંદર 10-11 ડિગ્રી, રાધનપુર 14, મહેસાણા 14, હિંમતનગર 14, ખેડબ્રહ્મા 13, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, માંડલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું તાપમાન જોવા મળે, એટલે કે કડકડતી ઠંડી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। કચ્છમાં પણ નલિયા, ભુજ, ભચાઉ, રાપર સહિતના વિસ્તારની અંદર વાગડ વિસ્તારમાં પણ 10 થી 12-13 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે, એટલે કે ઠંડીનો રાઉન્ડ જોવા મળે હળવોથી મધ્યમ તેવી શક્યતા દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર સૌથી નીચું રાજકોટ અને હળવદમાં 13-14 ડિગ્રી તાપમાન રહી શકે છે, જ્યારે અન્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ઓખા, જામનગરમાં
15 થી લઈને 18 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. અમદાવાદની અંદર 15 થી 16 ડિગ્રી, અમુક વિસ્તારની અંદર 14 ડિગ્રી આજુબાજુ ખેડા જેવા વિસ્તાર અને ગાંધીનગરમાં જોવા મળશે. દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલમાં ખાસ કરીને 15-16, પરંતુ દાહોદમાં 12 ડિગ્રી આજુબાજુ તાપમાન રહી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર 17-18 ડિગ્રી, સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર જેવા વિસ્તારોની અંદર તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. તો અત્યારે જીપીએસ મોડેલ જણાવી રહ્યું છે તે મુજબ કે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થશે, પવનની દિશામાં ફરીવાર પરિવર્તન આવશે, તો ચોક્કસપણે ગુજરાતમાં ફરીવાર ઠંડીનો રાઉન્ડ 20 તારીખથી લઈને 25 તારીખ દરમિયાન જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. આ સાથે જ ગુજરાતમાં અત્યારે ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળશે, તેમજ પવનની ઝડપમાં પણ હવેથી વધારો જોવા મળશે. અમુક વિસ્તારની અંદર 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ જેવા જિલ્લાઓ અને કચ્છ જેવા જિલ્લાઓની અંદર પવનની સ્પીડ જોવા મળે તેવું અનુમાન છે. આ ગઈકાલથી પવનની ઝડપમાં વધારો થયો છે. હજુ પવનની ઝડપમાં વધારો થાય અને પવનની દિશા ઉત્તર પશ્ચિમની જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. આવનારા 4 દિવસ દરમિયાન આવી જ રીતે પવનની દિશામાં ફેરફાર થઈ શકે છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવીને હળવો ઝાકળ વરસાદ જોવા મળશે. ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.